એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હાર્દિકે કંઈ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. હવે શું છે એ તો મને પણ નથી ખબર. તો મને કીધું તું ફટાફટ રેડી થઈ જા, તો હું થઈ ગઈ છું રેડી. હવે ચાલો જશું અને શું સરપ્રાઈઝ છે ને તે જોઈએ. તો ગાઈઝ, હાર્દિક જે ગિફ્ટ અપાવવા લઈ ગયેલા હતા ને તે બહુ જ સારું એવું ગિફ્ટ હતું, અને હું ત્યાં વ્લોગ લેવાનું જ રહી ગયું કારણ કે હાર્દિકનો વ્લોગ ચાલતો હતો ને એટલે મારા મગજમાંથી જ નીકળી ગયું કે મારે પણ મારો વ્લોગ કરવાનો છે. મને એમ કે એ લઈ છે ને તો મારું પણ ચાલે જ છે, મેં એવું થઈ ગયેલું હતું. બટ અત્યારે અમે લોકો ત્યાંથી જઈને આવી ગયા છે અને અમે લોકો ગયેલા કુર્તીની શોપ પર, જે બાલાજી ફેશન કરીને છે ત્યાં. તો બસ ત્યાંથી કુર્તી લીધી છે સરસ મજાની યલો કલરની. અને આ ફર્સ્ટ ટાઈમ આટલા જે વરસ હતા ને, જેટલા પણ વરસ અમે લોકો સાથે રહ્યા છે હાર્દિક અને હું, તો હાર્દિક એ જે કમાઈ છે ને તેમાંથી ફર્સ્ટ ટાઈમ મને કુર્તી અપાવી છે. એટલે એમનું એક્સપેક્ટેશન લેવલ કંઈક વધારે જ હતું કે હું તને બહુ સારી વસ્તુ અપાવવા લઈ જાઉં છું. તો મને એવું હતું કે સારી વસ્તુ એટલે એવું તો શું હશે એમ કરીને. બટ એમને પછી આવી રીતના બોલ્યા ને એટલે હું પણ થોડી ઇમોશનલ થઈ ગઈ કારણ કે મને કુર્તીઝ ને બધું મેં મારા પૈસેથી લીધું છે. મમ્મી લોકો એટલે કે હાર્દિકના મમ્મીએ, મારા મમ્મીએ, એ લોકો બધાએ તો મને બહુ જ અપાવ્યું છે. બટ હાર્દિકે મને ફર્સ્ટ ટાઈમ અપાવ્યો છે કુર્તીઝ. બાકીનું એને તો મને બીજી બધી જ વસ્તુ, બહુ બધી વસ્તુ અપાવી છે, બટ કુર્તી એ ફર્સ્ટ ટાઈમ અપાવી. એટલે એમને એક્સાઇટેડમેન્ટ વધારે હતું. તો એટલે એ સરપ્રાઈઝ કરતા હતા. અને મારા માટે આ સરપ્રાઈઝ છે ને બેસ્ટ છે કારણ કે ફર્સ્ટ કુર્તી છે એટલે. તો બસ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને થોડા ઘણા ઘરના કામ કરવાના છે તે, અને બીજું પણ એક અહીંયા કામ ચાલુ થઈ ગયું છે, તમને બતાવું. રૂમમાં કલર કામ ચાલુ થઈ ગયો છે, સરસ મજાનો રૂમ કલર થવાનો છે અને પછી અહીંયા બહારનું થશે. એમ બધું ઘરનું કામ ટર્ન બાય ટર્ન સ્ટાર્ટ થઈ ગયું છે. અને હવે સરસ મજાનું ઘર જેમ બનશે ને તેમ તમને બતાવતા રહીશું કે કેવી રીતનું બને છે એ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે અને ક્યાં જવાના છે? પ્રીમિયરમાં જવાનું આવ્યું છે અર્જન્ટમાં. એટલે આમ તો ગુરુભાઈ અમને કાલનું કીધેલું હતું, બટ અમારે મારા મામાને ત્યાં પણ જવાનું હતું કંકોત્રી આપવા માટે, એટલે થોડું હના જેવું હતું. બટ ગુરુભાઈનું મૂવી છે મલુમારી, જે આવવાનું છે 30 તારીખે. તો એ જોવા, તો એમનું તો જોવા જવું જ પડે. એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ. તો ફટાફટ જશું, થોડું ઘણું એવું શૂટ કરશું, એમને મળશું મૂકશું કારણ કે એમની આખી ટીમ જે મલુમારીની છે તે આવવાની છે. એટલે મોડું બતાવો તો જવું જ પડે. તો બસ ત્યાં જઈએ છીએ અને સરસ મજાનું આઉટફિટ વેર કર્યું છે. હાર્દિક અત્યારે મારા માટે લાવ્યા છે, બહુ જ સરસ એવું આઉટફિટ છે, બતાવું તમને. તો ગાઈઝ, હું તમને બતાવવાની હતી મારું આઉટફિટ અને હાર્દિક ફટાફટ નીચે ઉતરી ગયા કારણ કે બહુ જ લેટ થતું હતું એટલે. તો તમને મારું આઉટફિટ થોડું તેમાં હાર્દિક બતાવશે. અને આજે અમે ટ્વિનિંગ કર્યું છે બંને. જેકેટ પહેર્યું છે, બ્લેક જીન્સ એન્ડ વ્હાઇટ ટી શર્ટ, બરાબર ને? બંનેનું સેમ. તો ચાલો અત્યારે જઈએ છે મૂવી જોવા માટે કારણ કે એ લોકો તો પહોંચવાની તૈયારી છે ને, અમને હજી 20 મિનિટ બતાવે છે, તો જલ્દી કરવું પડશે. હાર્દિક ચાલો ગાઈઝ, આઉટફિટ બતાવવાનું કીધેલું તો જોઈ લો. આઉટફિટ જોઈ લો, મસ્ત મજા. હવે ચલો ગુરુભાઈને મળવા જઈએ ફટાફટ. ચલો, પારુબેન મહિલા છે અત્યારે. ગુરુભાઈ તો આગળ ભાગે છે. કેમ? હા, એ જ. પણ એમનો અવાજ જો, ખાલી અવાજ ગયો. વાહ વાહ, આટલી મહેનત કરીએ છે તો બધા સપોર્ટ કરજો. યસ, સપોર્ટ તો બધાય કરવાનો છે. ફૂલ જોશમાં બધાય મૂવી જોવાનું છે. હાલી જવાનું છે કોનું? મારા મમ્મી પપ્પાનું ભાઈ તો હાલે જ. જો કયા પ્લેટફોર્મ પર ઊભા છે આપના ગુરુભાઈ, પારુબેન, પછી વિજયભાઈ, બધા. આજે ખુશી થઈ છે તો હું કે આટલી બધી સક્સેસ મળે છે તો તમે હજી સપોર્ટ કરજો. ને અહીંયા જો ક્રાઉડ પણ ફૂલ ક્રાઉડ છે ભાઈ, ફૂલ ક્રાઉડ છે. ચલો ગાઈઝ, હાય. તમે એકવાર મળી લીધું, પાછા મળવા આવ્યા છે અને વેરી મેની કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ.
ચલો હવે ફોટો કરાવી લઈએ અને મલો મારીને ફૂલ સપોર્ટ છે આપના તરફથી. અત્યારે અમે લોકો બધાને મળી લીધું છે અને એટલા બધા ક્રિએટર્સ આવેલા છે ને અહીંયા કે બધાને મળીને તો આમ મોજે મોજ પડી ગઈ, કારણ કે બધાને કોઈ કોઈ ફંક્શનમાં મળતા હોઈએ અને તો આજે બધા એક સાથે ભેગા થયા એટલે તો બસ હવે અત્યારે અમે લોકો અહીંયાથી જશું કંકોત્રી ફંક્શન માટે, એટલે કે કંકોત્રી આપવાની છે ને મારા મામંતા, તો અમે લોકો ત્યાં જઈએ છીએ અને બસ તો ચાલો ત્યાં જઈએ અને ત્યાં શું જમવાના છે ને તે તમને બતાવીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે મામંતા અને અહીંયા જો જમવાનાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હે આઈફોન જોવા માટે હે બોલની અવાજ તો નહીં કરતો નહીં તારો. આ ઓ ઈ કર દે ઈ. તો અહીંયા ડીશ નીકળે છે જમવાનાની સરસ મજાની. આ નાસ્તાની ડીશ છે, હજી જમવાનાની બાકી છે. અહીંયા જો સરસ મજાનું મોકટેલ બનાવ્યું છે. પછી આ તારા પપ્પાએ મારા માટે બનાવ્યું મોકટેલ. બોલ બોલ તને મલાવું જા. આ મારી ટ્રીટમેન્ટ છે જો. આ તું હીક હા ચાલ ફેન્સી સ્ટ્રો પણ આપી દે એટલે હોટલ જેવું લાગે એમ ના પારે ચોખ્ખી નામ. પછી આ પકોડું છે, સાલમ પાક, પછી આ ચેવડો. અત્યારે આ નાસ્તો છે ને આ તો જમવાના પર પહોંચી ગયા કે હા મેં જોયું ઈ કરાયું બતા બ્લેક પડી ગયો. આઈઝ આવી ગયું છે પનીર ટિક્કા. જો ગરમા ગરમ પનીર ટિક્કા બનાવ્યા છે ગાઈઝ. રસમલાઈ પછી હીરવા ચેવતી દાળ આવી ગઈ છે. ચેવતી દાળ તો ફેમસ છે અમારામાં. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને અમારા પૂછવા પહેલાં જ મમ્મી પપ્પા લોકોએ કંકોત્રી આપી દીધી હતી એટલે પછી અમારાથી એ વાલા સીન નહીં લેવાયા. તો ગાઈઝ કાલે અમે લોકો ગયેલા હતા કાકાજીની ત્યાં કંકોત્રી આપવા માટે, બટ કાલે મારી તબિયત થોડીક ડાઉન હતી એટલે મેં વ્લોગ શૂટ નહીં કર્યો હતો. તો પણ મેં થોડી ઘણી એવી ક્લિપ લીધી હતી તો એ પણ જોઈ લેવો. 14 તારીખે દાંડિયા, 15 પીઠી, 16 મહેંદી રસમ, 18 ભગવસાની જમવાનું, 10 વાગ્યાની ગ્રહ શાંતિ, 21 વરઘોડો. બધામાં આવવાનું સૌ પરિવાર સાથે. તો હિન્દીમાં પણ બોલી દેવની. આને કા હે જાને કા હે ખાને કા હે ખાને કા હે આને કાય જાને કા દુગત સુમા. પપ્પાના કાકાના ઘરે આવેલા છે, ત્યાં ઇન્વિટેશન. હજુ તો બહુ બધી કંકોત્રી બાકી છે. આજે અહીંયા ઢગલો છે આખી કંકોત્રી. હા 14 તારીખે દાંડિયા, 15 પીઠી, 16 મહેંદી રસમ, 18 ભગવસાની જમવાનું, 10 વાગ્યાની ગ્રહ શાંતિ, 21 વરઘોડો. મહેંદી રસમમાં પણ આવવાનું છે એમ કે નહીં મમ્મી? મેં કીધું ને મહેંદી રસમમાં બી આવવાનું છે. આ લોકો લેટ લતીફ છે, જો જેના લગન છે એ લોકો જ મોડા આવે જો. તમારું ઉતરી ગયું આ વખતે મોડા છે, આ વખતે મોડા છે આ લોકો. સુભાષ પુઆ આટલી બધી કંકોત્રી આપવાના યાદ. 14 દાંડિયા, કોઈ હમરો ને કોઈ પાછું બોલવું પડે. તો બોલવું જ ગાઈઝ પડે ને તો. આજનું જમવાનું 14 દાંડિયા, 15 પીઠી, 16 મહેંદી રસમ, 18 ગ્રહ શાંતિ, બપોરનું જમવાનું ને 21 વરઘોડો. બસ બહારથી તો બધા સાંભળે છે. હા સુશીલા ફોઈને વાસણ પેલા આપું હાર પેલા એ બોલવાનું મંત્ર એવું કે બોલો ને કાકાને તો આજે વાનનું બોલાવ્યું એમ કે નહીં એવું બોલવાનું કાકાને તો આજે બોલાવ્યું પછી અમે કાપીએ છીએ આ બધું કૃષ્ણ અર્પણ બોલો. કૃષ્ણ અર્પણ જો ગાઈસ, જો આઈસ્ક્રીમ આપવા માટે કોણ આવ્યું? જો નાનું નાનું ટીકલું આવ્યું. જો હાય કરો હાય હાય કરો હાય હાય સેમ પિંચ આઈસ્ક્રીમ અને તું સેમ કલર. તો બસ કંઈ નહીં, આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.